અહીંયા આલો બાપાનો થોડો હતો એટલે મકાન ઝૂંપડું જ હતું, પતરા નાખેલું કે? બસ પતરા નાખેલું ઝૂંપડું, બીજું કાંઈ નહીં. આ પતરા હમણાં નવા જ લાવીને મેં નાખ્યા. તો જય લગજણી મિત્રો, અત્યારે આપણે તળાજા શહેરમાં આવ્યા છીએ. ત્યાં એક ગઈકાલે રાતે ઘટના, એક બનાવ બન્યો છે. દાદા અને દાદીનું મકાન ગઈકાલે રાતે કોઈ પણ કારણોસર હળગી ગયું છે, ખબર નથી એના કારણે આ બધો બનાવ બન્યો છે. અને પરિવારની અંદર દાદા, દાદી અને એમને ભાણીઓ 3 લોકો રહે છે. દાદા, શું નામ છે તમારું? બાપભાઈ. માડી? શાંતુબેન. બરોબર છે. તો આ બધું મકાનનો બનાવ કઈ રીતે બન્યો દાદા? એ અમને કાંઈ સાહેબ ખબર નથી. અમને તો ફોન કર્યો, આ પાડોએ ફોન કર્યો ત્યારે અમે અહીંયા આવ્યા. બધું જગતું. અત્યારે આ ઘરમાં કેટલા લોકો રહ્યો તમે? અમે 3 નહીં. કોણ કોણ? એક ભાણિયો આ ફોન કર્યો એટલે ડોહીનું. બરોબર. તમે ખાવા પીવાનું અહીંયા બસ ખાઈ પીને અહીંયા રાંધી ખાઈ પીને અમે અમારે કામ ઉપર વ્યા જઈએ પતરું દઈને. એટલે એમ નહીં, તમે પોતે જ બધું કામે જતા એ હા રીતે? હા. આ ઘરનું પૂરું કોણ પાડતું? હું અમે જ પાડતા, બધું અમે જ રળીને તમે કાઢતા. શું કામ કરો? હું આ ફળે પાણી છાંટવાનું ને એ કામ ચોકીદાર ગોળે. બરોબર. 7,000 રૂપિયા મને આપે. અત્યારે આ ઘરમાં તમે એક જ કામે જાઓ છો હા. અને એમાંથી જ તે ઘરનું ગુજરાન હાલે? હા અમારું એ. આ જે મકાન છે એમાં હતું શું દાદા? આમાં તો ગોદડા ને બધું થાંભળા ને બામડા ને બધું હતું. બરોબર છે. પછી આ કઈક રામાપીર નું રામાપીર ની થડા અહીંયા સ્થાપના હતી મારે, રામાપીર ની સેવા. એ બધું બળી ગયું. એટલે રામાપીર ને કઈ રીતે તમે સેવા કરો દાદા? રામાપીર ની સાહેબ છે ને, મને રામાપીર નો આદરી આવે એટલે મારે બાપાની હું સેવા જ કરું છું. 45 વર્ષથી રામાપીરની. હું હરતનપર નો છું, પણ હું છે ને અમારા હરતનપર દારૂ ને માવું ખાવા વાળો છે એટલે મારી સેવા પડે ને એટલે હું અહીંયા ઝૂંપડું કરીને રહું. બરોબર. આ જગ્યા તમારી પોતાની છે? નહીં, પોતાની નહીં. બરોબર. એટલે તમે ખાલી રહેતા અને સેવા પૂજા કરતા? સેવા પૂજા. અને ગઈકાલે રાતે આ તાત્કાલિક બધું બની ગયું? હા, જે રાતે જ બની ગયું. અત્યારે ખાવા પીવાનું બધું હજી ખાધું કાંઈ નથી. અમે છોકરા લાવ્યા દીકરીઓ ટિફિન ને એ ખાધું, બધી ખાધું નથી. ભીખા છો હજી? ઘરમાં પૈસા કેવું કઈ? પૈસા ભાણિયો કે મારા 50,000 રૂપિયા ફૂટ ઓલું પહેરેલું આવે ને જેકેટ કોલેજ કરવા જાય એમાં મૂકીને ગયેલો હતો. એ સવારે આવીને કીધું અમને. અમદાવાદ ગયેલો હતો. બરોબર. એટલે ઘરમાં 50,000 રૂપિયા જેટલું રોકડ હતું? એ ભાણિયાની પાસે. મારી પાસે તો કાંઈ નહીં. બીજું કઈ તમારી પાસે કે તમારા કિંમતી દાગીના કે કઈ વસ્તુ? કોઈ વસ્તુ નહીં. કઈ ઇલેક્ટ્રિક સામાન કેવું કઈ? બીજું સામાન તો મારો પોષણીયો બધો હતો, પણ બીજું દાબડા ને ગોદડા ને અમારા લુગડા ને બોગડા ને બધું આ પહેરાય. આ ઘરમાંથી કઈ સારી વસ્તુ નીકળી કે કઈ વસ્તુ? કોઈ વસ્તુ નહીં. કાંઈ બધી વસ્તુ બધી જોવા પડી એમને પડી. ખાવા પીવાનું હતું ઘરમાં? ખાવા પીવાનો લોટ, બાજરાનો લોટ હતો, ઘઉંનો લોટ હતો, તેલ એ હતું. તેલ 15 કિલા જેટલું તેલ હતું. બરોબર. એટલે ટૂંકમાં જેટલું આ ઘરમાં સામાન હતો એ બધો હળગી ગયો? કોઈ સાપ કાંઈ નહીં. આમાં હાથે નહીં માર્યો મેં. દવા ઠામે પીડ્યા અમને મારા. પછી આ બધું ઓલવાનું કઈ રીતે? બંબા લાવ્યા, ફોન કર્યો પાડો. કેટલા વાગે? 4 વાગે પહેલા. સવારે 4 વાગે ફાયર બ્રિગેડ અહીંયા આવી? હા. અને પછી આ બધું ઓલું. આમાંથી કઈ વસ્તુ સલામત નીકળી જ નથી? નહીં, કોઈ વસ્તુ નહીં. તમે માટે કઈ કામ કરો છો? હું અહીંયા ઓલા રામભાઈ નું પગીપણું કરવા જતી ના હોતી. એટલે અહીંયા ધ્યાન રાખવા જાવ તમે? બરોબર. તો ટૂંકમાં મહેનત મજૂરી કરીને ઘરનું ભરણ પોષણ કરતા અને ઓશિંતાનો બનાવ બની ગયો છે ને? છોકરા એનું વચન પર છોકરા એનું કરે. હવે આમાં હું તમે કહેતા હતા રામાપીરની આ દેખ? આ જો રામાપીરની દેખ હું બીજે અમે રામાપીરની દેખ છે દાદાના ઘરે. કેમ કે રામાપીરનો થડો હતો, રામાપીરની સ્થાપના હતી. દર બીજે અહીંયા દાદા ભજન, સત્સંગ, દેગ ને એવું બધું કરતા. પણ ગઈકાલે રાતે ઓચિંતાનો આ બધો બનાવ બની ગયો અને એના લીધે જો બધી વસ્તુ જે કંઈ પણ આ ઘરમાં હતી એ બધી બળી ગઈ છે. હવે આપણાથી જેટલું કંઈ પણ મદદરૂપ થવા છે એટલું આપણે થશું. અને આ જગ્યા એમની પોતાની છે નહીં, ખાલી અહીંયા ઝૂંપડું બાંધીને બા દાદા રહેતા અને જેટલી થાય એટલી સેવા પૂજા કરતા. એ બધા પાડો એ મારે બહુ સારા છે. એ હતી તમારા દાદા જરૂર શું છે અત્યારે? અત્યારે તો હું મારે અત્યારે તો કાગળિયા મારા બધા બળી ગયા. લેખ ને બેકની ચોપડીઓ મારે 18,000 રૂપિયા આપે ને એ બધી ચોપડીઓ ને આધાર કાર્ડ ને એ બધું બળી ગયું. બરોબર. અમે તમારે શું મદદ કરીએ કયો? તમને મદદ જે તમે કોઈ મારી તો કહેવાય. પહેલા તો તમે ભીખા છો એટલે તમારે હાટો ખાવા પીવાની વસ્તુ અમે લાવેલા છે. એટલે આમ સોડિયું લાવ્યો અમારા ઘેરથી. એ તો બનાવીને લાવ્યા હશે ને? સાંજે હું ખાશો, કાલ હું ખાશો, એવી વ્યવસ્થા નહીં હોય ને કઈ? બરોબર. એટલે તમારે હાટું કરિયાણું લેવા છીએ અમે. પેલા તો કરિયાણું દાદાને આપણે દઈ દઈ,
પછી આપણાથી જે કંઈ પણ મદદરૂપ થવાશે એ આપણે મદદ કરશું. તળાજાની અંદર દાદા અને દાદીમાં રહે છે. એની મકાનની બધી ઘર વખરી ગઈકાલે રાતે બળી ગઈ છે. કોઈ પણ કારણોસર એ કારણ આપણને ખબર નથી. અને આ જગ્યાની અંદર રામાપીર બાપાનો એક નાનો એવો થડો હતો. અહીંયા જો નીચે રામાપીર બાપાની એક દેગ પડી છે. દાદા દર બીજા રામાપીરની સેવા પૂજા કરે, જેમનાથી થતી એટલી સેવા કરતા હતા. પણ ગઈકાલે રાત્રે 4 વાગે આ મકાન કરતાં કંઈ પહેલાં ઝૂંપડા જેવું જ હતું, નાની એવી ઓરડી હતી. આ ઓરડીમાં આગ લાગી ગઈ અને મકાનની અંદર જેટલો પણ સામાન હતો, પૈસાથી લઈ કપડાં, ગોદરા, ખાટલા કે ગેસનો બાટલો, આ બાજુ જો ગેસનો બાટલો પણ એક ફાટેલો પડ્યો છે. એટલે કે આ મકાનની બધી વસ્તુ અત્યારે બળીને રાખ થઈ ગઈ છે. અને આપણાથી જે કંઈ પણ મદદરૂપ થવાય એટલું આપણે થશું. અત્યારે અનાજ કરિયાણું તો લાવ્યા છીએ અને હવે દાદા અને દાદીમા માટે આપણે એક નાનો એવો પતરાનો શેડ બનાવવો છે. બાકી સેવાના કામમાં સાથ અને સહકાર આપજો. અને આશ્રમનું કાર્ય તમને ગમતું હોય તો ખાલી વિડીયોને શેર કરજો.